કરજણ તાલુકાની એસી અને એસટી સમુદાય દ્વારા સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ કરવા એસડીએમ કરજણને પાઠવ્યું આવેદનપત્ર। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમિલેયર અને કોટા લાગુ કરવા બાબતે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એસસી એસટી અનામત એક્ટમાં પેટા સંશોધન મામલે આપેલ ચુકાદોએ ભાગલા પાડો અને રાજ કરો જેવું છે અને કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ગેરબંધારણીય ગણાવી એસસી અને એસટી સંયુક્ત સંઘ દ્વારા તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો અને 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારના નેજા હેઠળ કરજણ તાલુકાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગગનભેદી નારા સાથે કરજણના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ બંધારણીય ચુકાદો રદ કરવામાં આવે, સમગ્ર દેશમાં એ ચુકાદાનો અમલ ન થાય, એટ્રોસિટીના કેસોમાં પોલીસ ટેબલ જામીન ન આપે, કેવડિયામાં જે 2 આદિવાસી નવયુવાનની હત્યા કરવામાં આવી છે તે પીડિત પરિવારને ન્યાય મળે, રાજ્ય સરકાર તરફથી સહાય મળે તેવી વિવિધ માંગો એ આવેદનપત્રમાં કરવામાં આવી છે। જો અમારી માંગ પૂરી નહીં થાય તો આગામી સમયમાં રસ્તાઓ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ ચુકાદાને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો છે। હાલની અંદર દેશની સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે આરક્ષણ બાબતે, જે એસટી એસટીના આરક્ષણ બાબતે, એમાં વર્ગીકરણની વાત કરી છે, ભાગલાપાડો રાજ કરવાની વાત આવે છે। કારણ કે ચુકાદાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજને જે મૂળભૂત અધિકાર બંધારણ મારફતે મળ્યા છે એ બંધારણના આર્ટિકલ 341 342નો આ ચુકાદાથી ભંગ થાય છે। અને આજરોજ અમારી નાયબ કલેક્ટર મારફતે સરકારને વિનંતી છે કે દિન પ્રતિદિન કોલેજિયન સિસ્ટમના આધારે જે જજો બેઠા છે કોર્ટોમાં એ ખોટા ગેરબંધારણીય અને બંધારણના વિરોધ જેને જે ચુકાદા આપે છે એ બંધ થવું જોઈએ। કારણ કે બંધારણ એ સર્વોપરી છે, કોર્ટ બંધારણથી મોટી નથી, બંધારણ આ દેશનું મોટામાં મોટું સાહિત્ય છે અને એનું ઉલ્લંઘન કરશે, એની તોહીન કરશે અને એને તરાપ મારવાના અમારા અધિકારો પર જો તરાપ મારવાની વાત કરશે એને કદાપી હાંકી લેવામાં નહીં આવે। સેકન્ડ નંબરની એક બીજો મુદ્દો અમારો આજનો એ હતો કે જે એટ્રોસિટી એક્ટ છે એમાં પ્રોવિઝન છે કે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યાર પછી એને જામીન મળે છે, પરંતુ એક અર્નેશ કુમારના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરે છે। પોલીસ પ્રશાસન એ જજમેન્ટનો પૂરો અભ્યાસ પણ કરતી નથી અને ખોટા ટેબલ જામીન આપે તે પણ બંધ થવું જોઈએ। અને કેવડિયાની અંદર જે 2 આદિવાસી યુવાનોની હત્યા કરવામાં આવી છે એ પરિવારને ન્યાય મળે અને નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે હાલની અંદર વર્ગીકરણનો એ ચુકાદોને રદ કરવામાં આવે, સંસદમાં તાત્કાલિક સત્ર બોલાવીને આ આદેશને અધ્યાદેશ પસાર કરવામાં આવે અને સમગ્ર ભારત દેશની અંદર આ ચુકાદોનો અમલ ના થાય એ માટે આજરોજ અમે આવેદનપત્ર પાઠવીએ છીએ।